જેમાં ટોટલ 10 ગેર આવશે, આગળના 8 ગેર, પાછળના રિવર્સના 2, તો 25,000 રૂપિયાની આમાં તમને સબસિડીની સહાય પણ મળે। 10 ફૂટની આની બૂમ પોળી થઈ શકે, તમે 20 છે 24 છે કોઈ પણ જાળી મગફળીમાં તમે એમાં કરી શકો એડજસ્ટમેન્ટ। ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર BR પુમડિયા। મિત્રો, આજે આપણે આવ્યા છે કૃષિ મેળાના અંદર, કાલાવાડના અંદર ખાસ કરીને કૃષિ મેળો છે। ત્યાં આપણે જ્યોતિ એગ્રો ટીલર જે નાના ટ્રેક્ટર, મતલબ કે મિની ટ્રેક્ટરના મોડલ દ્વારા બનાવવામાં આવેલું હાથનું ટ્રેક્ટર આપણે એને સનેડો કહીએ છીએ। તો આ સનેડાના અંદર ઘણા એવા ફીચર્સ આપેલા છે, બીજા સનેડા કરતાં કંઈક અલગ છે, તેનો આપણે કમ્પ્લીટલી વિડીયો આપણે યુટ્યુબ ચેનલની અંદર આપેલો છે। ચાલો મિત્રો, વિડીયો છેલ્લે સુધી નિહાળજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો। નમસ્તે ખેડૂત મિત્રો, હું દીપક સિદ્ધપુરા જ્યોતિ એન્જિનિયરિંગ તરફથી। અમે કૃષિ મેળામાં મિની ટ્રેક્ટર ટાઈપનું સનેડો મૂકેલો છે, જે તમે જોઈ શકો છો। આમાં અત્યારે આધુનિક ટેકનોલોજી મુજબનું આપણે આ સનેડો મૂકેલો છે, જેમાં ખેડૂતોને જે અનુલક્ષીને જે એની જરૂરિયાત પ્રમાણે આપણે આખું મૂકેલું છે। જેમાં તમને હાઈલો ગેર મળી જાય છે, જેમાં ટોટલ 10 ગેર આવશે, આગળના 8 ગેર, પાછળના રિવર્સના 2 ગેર મળશે, બરોબર છે। પાછળ પીટીઓ સાફ્ટિંગ તમને જોવા મળી જાય છે, જે ટ્રેક્ટર ટાઈપ જ છે, કમ્પ્લીટ વ્યવસ્થિત આપણે આપેલી છે। પછી સેન્સર ટાઈપની આખી ઓટોમેટિક હાઇડ્રોલિક છે, ડબલ લીવર ટાઈપની મિની ટ્રેક્ટર ટાઈપની ડબલ લીવરની હાઇડ્રોલિક તમને મળી જાય છે। વેટ કેપેસિટી કેટલી હશે તમારે આમાં પાછળ 500 કેજીની હાઇડ્રોલિક છે, 150 કેજી સુધી તમે પાછળ તમે આનું ઊંચું કરાવી શકો, કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લગાડી શકો છો, બરોબર છે। ટોટલ આનો વજન છે 530 કિલો વજન છે। પાછળ તમે ટ્રોલીમાં આમાં તમે 2 ટન સુધી 100 મણ સુધી તમે પાછળ ખેંચાવી શકશો વેઇટ। ગાડી કેટલી છે? પછી તમને આમાં જાળી મળી જાય છે, 28 ની મળી જાય છે। પછી તમારે કસ્ટમાઇઝ કોઈ પણ જાળી કરાવી હોય તો તમને જાળી પ્રમાણે તમને મળી જાય છે। ઊંચાઈ કેટલી હશે મિનિમમ? નીચેથી તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ નીચે જમીનથી તમને ઊંચાઈ મળી જશે 9 ઇંચ આજુબાજુની। ટેન્કની કેપેસિટી કેટલી છે? તમારે ડીઝલ ટેન્ક આવી જાય છે 15 લીટરની, બરોબર છે। એન્જિન છે 10.5 હોર્સ પાવરનું ગ્રુઝ કંપનીનું એન્જિન છે। સેલ્ફ સ્ટાર્ટ મળી જાય છે તમને। પછી પગનું લીવર મળી જાય છે, હાથમાં લીવર મળી જાય છે, અને સબસિડી માન્ય છે આપણું, તો 25,000 રૂપિયાની આમાં તમને સબસિડીની સહાય પણ મળશે। પછી આ છે આખું દવા છાંટવાનું, જે તમે દવામાં મગફળી છે, પછી કપાસ છે, એમાં તમે આરામથી એમાં દવા વ્યવસ્થિત છાંટી શકો। કેટલા ફૂટનું તે કામ આપે છે આપણે? 10 ફૂટની આની બૂમ પોળી થઈ શકે, તમે 20 છે 24 છે કોઈ પણ જાળી મગફળીમાં તમે એમાં કરી શકો એડજસ્ટમેન્ટ ટાઈપનું છે, બરોબર છે। પછી કપાસ હોય તો કપાસમાં પણ તમે 2 સા સુધીનું કરી શકશો, અને હાઈટ તમને આમાં 7 થી 8 ફૂટ સુધીની હાઈટ મળી જાય છે। તો इसको हम चौड़ा करते हैं। यहाँ 3 भाग में हमने इसको बंद किया है। इसको एक खुल गया, फिर इसके पीछे इधर हमने लॉक दिया है। इधर हमने लॉक करने के बाद ये खुलेगा नहीं, हिलेगा नहीं, एकदम फिट हो जाएगा, ठीक है। ये पहला भाग हो गया, बीच में दूसरा भाग है, ये तीसरा भाग है। 3 भाग में हमने इसको डिवाइडेड किया है। इधर भी लॉक दिया है, लॉक करने के बाद ये भी नहीं हिलेगा। और इसमें 6 पंप दिया, स्प्रेयर फुहारा दिया है। स्प्रेयर थोड़ा फुहारा थोड़ा इधर उधर होता है, तो उसके लिए हमने इधर सेटिंग दिया हुआ है। तो आप अपने हिसाब से इधर उधर कर सकते हैं, और इधर से भी ये घूमेगा।